જય માતાજી મિત્રો, આજે આપણે પહેલો વ્લોગ શૂટ કરીએ છીએ તો એમાં ભૂલ થાય તો માફ કરજો। જો તમને બતાવું કે આપણા તમાકુ કરી છે આપણા ખેતરમાં 60 દિવસ થયા છે 3 વીઘાની અંદર, પણ તમાકુની ફૂટથી મોડીને બધું સારું છે। એની અંદર ખાતર નાખ્યું છે, બધું નાખ્યું છે। અને તમારા એરિયામાં શું થાય છે મને કમેન્ટમાં કહેજો કે કયો પાક વધારે થાય। અમારા બાજુ તો વધારે પછી તમાકુ હતા, શિયાળામાં વધારે થાય, કેમ કે તમાકુના મણના 800 900 1200 જેવું વર્ષ જેવો ટાઈમ એવો ભાવ હોય છે, એટલે અહીંયા આગળ વધારે પછી તમાકુ જ થાય છે શિયાળામાં। એમ ઘઉં ઓછા કરે છે। ઘઉં કેમ કે ઓછા કરે કેમ કે આગળ રોજને ભૂંડ આવે એનો વધારે ત્રાસ હોય છે, એટલે ઘઉં અહીં ઓછા થાય છે, એમ વધારે પછી તમાકુ જ થાય છે। અને આપણા પહેલો વ્લોગ છે એટલે વ્લોગમાં થોડા લોચા વાગશે તમે કમેન્ટમાં કહેજો કે કેવી રીતે શૂટ કરું, શું છે શું નહીં, તો એ બતાવજો એમ। અને આગળ આપણે ઘાસ કર્યો છે એ તમે અંદર વિડીયોમાં થોડો દેખાશે જો। એટલે આ રીતે આ બાજુ ખેતી થાય છે। અને તમારા બાજુ શું વધારે કરે છે મને કમેન્ટમાં કહેજો। તમે કઈથી જોવો છો વિડીયો પણ એ કમેન્ટમાં કહેજો। જો આ બતાવું તમને, અહીં મારો ભાઈ ઘાસ કાપવા આવ્યો છે ભેંસો માટે। આ આપણું ખેતર છે અને એની જોડે બીજું ખેતર છે, એની અંદર ભીંડા કર્યા છે। હવે ભીંડાનો રોપવાનો ટાઈમ થઈ ગયો એટલે આ બાજુ ભીંડા પણ થાય છે એમ। તો આ વ્લોગ તમને કેવું લાગ્યો છે મને કમેન્ટમાં કહેજો। જય માતાજી।